સોશિયલ મીડિયા પર શેર કરતા પહેલા ચેતજો. જુઓ, પહેલા અસલ ઓરિજિનલ વિડિયો અને પછી બનાવટી. જય સ્વામિનારાયણ નાના ભાઈ રઘુવીરજી, કેમ છો? બહુ સારું છે હો મોટા ભાઈ. એ વાલા મહારાજે લાગે છે. અરે મોટા ભાઈ ઉપાધિના પાર નથી. અરે શું થયું? જો ને મોટા ભાઈ, આ વડાલમાં ભગવાને આપણે ગાદીએ બેસાડી મંદિરો અને સત્સંગના તમામ આ ફેક વિડીયોમાં એઆઈના ઉપયોગથી મૂળ અવાજને વિકૃત કરવામાં આવ્યો છે. આ સમાજમાં અરાજકતા ફેલાવવાના હેતુથી કરેલું છે. સોશિયલ મીડિયા પર આવા બનાવટી મેસેજ અને ફેક વિડીયો ખૂબ ઝડપથી ફેલાય છે, જે સમાજમાં ગેરસમજ અને તણાવ પેદા કરે છે. યાદ રાખો, ધાર્મિક લાગણી દુભાવતા કે નફરત ફેલાવતા આવા એડિટેડ કે ફેક વિડીયો બનાવવો કે તેને ફોરવર્ડ કરવો એ ગંભીર કાયદાકીય ગુનો છે. જુઓ, આ કિસ્સામાં વિડીયો બનાવનારનું શું થયું? હું મુકેશ ગાંગાણી, નવસારી રહેવાસી, મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મધુંદ આચાર્ય મહર્ષિ રાકેશ પ્રસાદ તેમજ સંતો વર્તા સંસ્થાના હરિભક્તો દ્વારા પૂજ્ય સંતો દ્વારા આચાર્ય ગાદીસ્થાન મહોત્સવ આમંત્રણ પત્રિકાનો વિકૃત સાથે છેડછાડ કરાવતો વિડીયો અનેક વોટ્સઅપ ગ્રુપમાં ફેલાવીને લાખો હરિભક્તોનું દિલ દુભાવ્યું છે તથા લાગણીઓની ઠેસ પહોંચી છે એવું કામ મેં કર્યું છે. આ વિડીયો કુંડરધામ સંસ્થા દ્વારા પ્રદર્શિત કરેલ વડતાલ શિક્ષાપતિ લેખન આચાર્ય સ્થાપના દ્વિશતાબ્દી મહોત્સવ આમંત્રણ આપતી વિડીયો બાઇટ હતી, જેમાં વિડીયોમાં નેગેટિવ ઓડિયો કોઈ વડે નખાયેલો હતો, જેમાં પરમ પૂજ્ય મહારાજ રઘુવીર પ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી અધ્વૈતા પ્રસાદજી મહારાજ તથા ગોપાળાનંદ સ્વામીના મુખ્યથી એક શબ્દો બોલાવડાવેલા હતા. જો આ મારા અધિકારમાં ન આવતા છતાં જાણી જોઈને આ અધિકૃત્ય કર્યું હતું અને આચાર્ય મહારાજ અને સંતોના અપરાધ કરીને મેં અનેક વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કરેલ છે. હજારો હરિભક્તોની ભૂમિત કર્યા અને લાખોનું દિલ ભક્તોનો દુખાવ્યા હતા. હું આ જિંદગીમાં આવું કૃત્ય પ્રેરિતને આવું કૃત્ય અસામાજિક કાર્યો ક્યારેય ન કરું અને જો જાહેરમાં પણ પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, હરિદ્ર પ્રસાદજી મહારાજ, વડતાલ સંસ્થા તથા ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સહિત સમગ્ર પૂજનીય સંતોને હરિભક્તોને ચરણો પકડીને માફી માંગુ છે અને આવા પ્રકારનું અન્ય કૃત્ય હવે પછી નહીં કરવું. આ બધાને મને ક્ષમા રાખજો. ગાંગાણી મુકેશ, નવસારી રહેવાસી. માટે જવાબદાર નાગરિક બનો. કોઈ પણ મેસેજ કે વિડીયો આગળ મોકલતા પહેલા તેની સત્યતાની ખરાઈ કરો. અજાણતા પણ ગુનામાં ભાગ ન બનો.